વડોદરાના પોશ ગણાતા અક્ષર ચોક વિસ્તારમાં મોડી રાત્રે જૂની અદાવતની આગે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. શહેરના જ્યુપિટર 4 રસ્તા પાસે ધવલ ચૌહાણ નામના યુવક પર 4 શખ્સોએ ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક વિગતો અનુસાર ધવલના પૂર્વ પાડોશીએ તેને કામ હોવાના બહાને ફોન કરીને બોલાવ્યો હતો. ધવલ તેના મિત્ર સુનિલની સાથે ત્યાં પહોંચતા જ તરુણ ઠાકોર, ભાવેશ પરમાર, વિક્રમ ઉર્ફે એરટેલ નાયક અને રિકેશ બારિયાએ ઓચિંતો હુમલો કરી દીધો હતો. હુમલાખોરો લોખંડના પાઇપ અને લાકડાના ફટકાની સાથે સજ્જ હતા. ધવલને બચાવવા વચ્ચે પડેલા તેના મિત્ર સુનિલને પણ આ શખ્સોએ બેફામ માર માર્યો હતો. આ હિંસક હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ધવલને ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મારામારીના દ્રશ્યો નજીકમાં ઉભા રહેલા લોકોએ મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધા હતા, જેનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. અટલાદરા પોલીસે ઇજાગ્રસ્તને ફરિયાદના આધારે 4 હુમલાખોરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તેમની શોધખોળ શરૂ કરી છે.